નમસ્તે ખેડૂત મિત્રો, હું દિનેશ ગેડિયા. આજે મહુવા તાલુકાનું ગામ બોરડી, જિલ્લો ભાવનગર. આજે આપણે સિગ્મા ક્રોપ સાયન્સ વતી એક આપણે પ્રગતિશીલ ફાર્મરની એક વિઝિટ લેવા આવ્યા છીએ, જેણે આપણું જે સુપીક સોઇલનું યુઝ કર્યું છે એની સાથે ચર્ચા કરીને એનો અભિપ્રાય જાણશું. કાકા તમારું નામ શું? જટાભાઈ જટાભાઈ બચ્ચુભાઈ મકવાણા, ગામ બોરડી. ગામ બોરડી. હા, પણ આ દવાથી કે એક રિઝલ્ટ બાફીઓ ને ડુંગળીની માટે આ દવા બહુ કામ આપે છે. બરોબર. હા, આમાં કઈ ખાતરની જરૂર નથી. હજી પોણા 2 મહિનાની ચીજ છે તો ગાંઠિયા થવા મળ્યા. બરોબર. ને વાપરો કેટલા દિવસ છે આપણે? વાપરે 10 જમણી છે. બરોબર. હા, બીજે પણ હાવ અસર દેખાય છે એનો. બરાબર. ને બીજા ખેડૂત મિત્રોનો જે તમે આજે સુપીક સોઇલ જે યુઝ કર્યું છે, હા, ને એ બીજા ખેડૂત મિત્રોને આપણે કેવું હોય તો શું કહી શકીએ? એને કહેવાય કે આ દવા તમારે બાફીઓ હોય કે ડુંગળી બળલો કરતી હોય તો આ દવા પાવામાં ફાયદો મોટે પાયે. મોટા પાયે. બરાબર. ને આપણે બીજા સિગ્મા ક્રોપ સાયન્સનું જે સુપીક સોઇલ જે તમે વાપરો છો એમાં તમે એનીથી રાજી ખરા? હા, રાજી હાથદાન રાજી. બરોબર. ને આપણે બીજા વેપારી મિત્રોને, ખેડૂત મિત્રોને આની ભલામણ કરવાનું કહેવાય. હા, એમાં આખું વિષયની ભલામણ કરાય આની. બરાબર. આ જો ખેડૂતને રહેવું હોય ને જીવવું હોય તો. બરાબર છે. ને આપણે નવી ટોંશું બળે છે હવે આમાં કાંઈ? હવે નવી ટોચ ને બળતી. બરોબર છે. જૂની બળી ગઈ. જૂની જે સાટા ખાઈ ગયા એ બળી ગઈ. ભાઈ હવે આ નવી ટોંશુમાં કોઈ જગ્યાએ નહીં, કોઈ જગ્યાએ છે નહીં. ને બાફિયો તો જો આ દવા પાયા પછી 10 દીમાં હાવ. બરોબર. ને તમે આમ તો સિગ્મા ક્રોપ સાયન્સનું સુપીક સોઇલ જે વાપરું એનાથી રાજી ખરા? રાજી એટલે હાથદાન. ને બધા ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરી. હા, હું તો એમ કહું ખેડૂત માને ને તો દેવાય આ દવા ને પવાય જો એને જીવવું રહેવું હોય તો. બરોબર. ને આમ જમીનમાં ફેર પડી ગયો? જમીનમાં ઘણો ફેર પડે. બરોબર. જમીનમાં પેલા સફેદ સારી જેવું થતું એ થાય છે? નહીં, સારી તો મૂળ નહીં. વહી ગઈ ને? હા, વહી ગઈ. હા, ને જમીન થોડી પોચી થઈ એવું? હા, જમીન પોચી ચીજ ને ગાંઠિયા બળ કરે, ડુંગળી લોદરે બળ કરે, ખાતર કરતા બેસ્ટ કહેવાય. બરોબર. આ દવા પાયા પછી. તો મિત્રો, મારું કહેવાનું એક છે, દિનેશ ગેડી, આજે હું કહું છું કે હરેક મિત્રો અને વેપારીઓને પણ કહેવું છે મારું કે સિગ્મા ક્રોપ સાયન્સનું જે સુપીક સોઇલ છે, જે દેશી ખાતરની અવેજીમાં પણ તમે આપી શકો છો, અને એનું ફાર્મરના મુખ્ય આપણે જે ચર્ચા કરીને સાંભળ્યું, ને બધા મિત્રોને કેવું છે કે ખેડૂતનું પણ કેવું છે કે વાપરવા જેવી વસ્તુ છે, તો તમે સૌને કહેવાનો મારો અભિપ્રાય છે કે વાપરો ને યુઝ કરો ને રિઝલ્ટ જો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.